સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ હજી થોડોક સમય જ થયો છે। આ બસ સ્ટેન્ડ નવું નિર્માણ કરવામાં આવ્યું છે, છતાં તંત્ર આ બેરું મૂંગું તંત્રને દેખાઈ નથી રહ્યું। એક પણ સીસી ફૂટેજ નાખવામાં નથી આવ્યા। રોજ ને રોજ એટલા બનાવ બની રહ્યા છે, ખીચા કાતરુઓ જે ચોરીઓના બનાવ બની રહ્યા છે। એક બેનનું હજી 2 દિવસ પહેલા જ એક પાકીટ કપાણું હતું, 6.5 લાખ રૂપિયા એમની દીકરીના ગયા છે, સોનું ને બધું બરોબર, છતાં પણ નથી કોઈ કામગીરી કરવામાં આવી રહી। અને અનેક બી ડિવિઝનમાં પણ ફરિયાદો એટલી ગઈ છે, છતાં પણ કોઈ અહીંયા એવી સુરક્ષા નથી આપવામાં આવી। એક 70 વર્ષની બાનું પાકીટ કપાણું બરોબર, ગરીબ માણસો એટલા લૂંટાય છે, છતાં તંત્રને દેખાઈ નથી રહ્યું। એટલે હું સુરેન્દ્રનગર કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરું છું અને ધારાસભ્યને પણ રજૂઆત કરું છું। અને આ એક જાગૃત નાગરિક છે, આ લોકો અહીંથી રોજ અપડાઉન કરે છે ને આ લોકો રોજ બનાવ જોઈ રહ્યા છે બરોબર, પણ છતાંય કોઈનું સાંભળવામાં નથી આવતું। આ લોકોએ મને આજે જન સ્વરાજ ગ્રુપમાંથી, મારું નામ છે કુણાલ શાહ, મને બોલાવવામાં આવ્યો કે ભાઈ સાહેબ તમે આવો અને આ તમે દેખાડો। અહીંયા મેં આવીને વિડીયો જોયો તો પોલીસ ગાર્ડ ઝાડવા નીચે ઊભા છે, અહીંયા બસો ભરાય છે બરોબર। આ બસો ભરાતી વખતે તરત જ ખીચા કપાઈ જાય ને કોઈની વસ્તુ વહી જાય, પણ છતાં હજી સુધીમાં કોઈ નક્કર કામગીરી નથી કરવામાં આવતી। નથી એક પણ અહીંયા સ્ટીકર કે બોર્ડ મારવામાં આવ્યા કે ખીચા કાતરુથી સાવધાન। આ સુરેન્દ્રનગરની એક માનસિકતા છે, તમે વિચારો કે કેવી હાલત છે માણસોની, પણ છતાં તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું છે। અને અહીંયા ડેપોના મેન મેનેજર હોય કે જે હોય અધિકારીઓને પણ વારંવાર ફરિયાદ કરવામાં આવી છે, છતાં પણ હજી સુધીમાં ડેપો મેનેજર તરીકે કોઈ નક્કર કામગીરી કે પગલાં ભરવામાં નથી આવ્યા। અને ઉપર રાજકોટ ડિવિઝનમાં પણ જાણ કરી છે, પણ છતાં હજી સુધીમાં આ કોઈ કામગીરી કરવામાં નથી આવી। જન સ્વરાજ ગ્રુપ, સુરેન્દ્રનગર।